આપણે જાણીશું કે કેવી રીતે દુનિયાનું રાજકારણ સીધું સોનાના ભાવ સાથે જોડાયેલું છે. તો સવાલ એ છે કે સોનાના ભાવમાં આટલો બધો ઉછાળો કેમ આવી રહ્યો છે? ચલો એની પાછળનું કારણ સમજીએ. સોનાની વાત સમજવા માટે સૌથી પહેલાં આપણે યુએસ ડોલરની દુનિયામાં શું ભૂમિકા છે એ જાણવું પડશે. ખરો વળાંક ત્યારે આવ્યો જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સે રશિયા સામે આર્થિક પ્રતિબંધો લગાવ્યા. આ બે રીતે થયો. એક, એમના ફોરેન કરન્સી રિઝર્વ્સે ફ્રીઝ કરી દીધા અને બીજું, આંતરરાષ્ટ્રીય વેપાર અટકાવી દીધો. આનાથી એક સ્પષ્ટ સંદેશ ગયો કે ડોલર પર નિર્ભર રહેવાથી કોઈ પણ દેશ આવા પ્રતિબંધો માટે નબળો પડી શકે છે. આ અનુભવ પછી ઘણા દેશોએ પોતાની નાણાકીય રણનીતિ પર ફરીથી વિચાર કરવાનું શરૂ કર્યું. આ વ્યૂહાત્મક ફેરફારમાં જે દેશો આગળ આવ્યા એ છે બ્રિક્સ દેશો. તો આમાં મુખ્ય તફાવત શું છે? ચાલો ડોલરના ભંડાર અને ભૌતિક સોનાના ભંડારની સરખામણી કરીએ. એક નિષ્ણાંતે કહ્યું છે એમ, કોઈના દેશમાં રહેલું સોનું લેવા માટે યુદ્ધ સિવાય બીજો કોઈ રસ્તો નથી. આ જ કારણ છે કે ઘણા દેશોએ સુરક્ષા માટે પોતાના ભૌતિક સોનાના ભંડારમાં વધારો કરવાનું શરૂ કર્યું છે. અને હવે આપણે મૂળ પ્રશ્ન પર પાછા આવીએ. સીધી વાત છે, વધુ માંગ એટલે ઊંચા ભાવ. અહીંયા મુખ્ય વાત એ છે કે આ ભૂરાજકીય ફેરફારોની સીધી અસર વ્યક્તિગત રોકાણ ઉપર પડે છે. એટલે અહીં શીખવા જેવી વાત એ છે કે સોનાનો ભાવ હવે ફક્ત બજારો પર નહીં પણ દુનિયાના રાજકારણ પર પણ નિર્ભર છે. આનાથી એક અંતિમ વિચાર આવે છે. શું આપણે વૈશ્વિક નાણાકીય વ્યવસ્થામાં એક મોટો ફેરફાર જોઈ રહ્યા છીએ?